દેશમાં મોકલી દો, કેમ કે અત્યારે સોમાહાના બહાર મૂકું તો પલ્લી હળી જાય, મારે ભંગારમાં જાય. આનો કલર તો કંઈક અલગ જ છે. પણ જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? હાલો તો અત્યારે છે ને હું સૂતી થી મસ્ત જાગી, પછી 3 વાગ્યા છે. અને હું કેમ જાગી ખબર છે તમને? હે નહીં ખબર હોય, હાલો કહું છું. એમાં એવું છે ને કે પેલો રવિ આવ્યો હતો ને દેશમાંથી, એને આજે જવાનું છે દેશમાં, પાછું જવાનું છે. તો અમારે છે ને બા હાટું કંઈક વસ્તુ મોકલવાની છે. અને સાંજે તો પછી તાત્કાલિક બધું પેક ન થાય, તો મારે પેક કરવાનું છે. બા માટે કંઈક લાવીશું હું, જે મારે ફાઇનલ એને દેશમાં મોકલવાનું છે. તો કાંઈ નહીં, જો કન્ટિન્યુ હાલો રહ્યો, હું તમને બતાવું તે. હાલો જો હું ઓલું કર્યું છે. પહેલાં તો છે ને આપણે આ બારી બધી બંધ કરીને હોતા હોય કે નહીં, તો એને ખોલી નાખીએ. થોડુંક આમ અંજવાળું પડે કે નહીં, હોતીથી ને શું કે વાસેટ આવે કે નહીં આ બારીએથી, તો બધું આ બંધ કરી દેવી પડે. તો હાલો જો હમણાં જીનલને લેવા જવાનો ટાઈમ થઈ જાય ને, પહેલાં મેં કીધું એક પાર્સલ કરી નાખું, એ ઉતાવળ છે. આ વસ્તુ છે ને બધી મેં કાલ લઈ લીધી હતી. કાલ પછી મેં વિડીયો શૂટ ઝાઝો કર્યો જ નહીં, કેમ કે કાલ હાવ ઓછી ક્લિપ મેં મારી હતું, વિડીયો માટે હતું, પણ મને મજા નહોતી, ગળું ખરાબ હતું કાલ મારું. હજી આજે શેષ તે આ બધું ખરાબ જ છે, પણ મેં કીધું હાલો આ છે ને કાલે લઈને રાખ્યું હતું મેં આજ, એટલે પેકિંગ કરવાનું જોઈએ, કાલ લીધું છે. પછી આ છે ને આ મસાલા છે બધા, બાને દાળમાં નાખવા હોય, કાંઈ મસાલો ન મળ્યો હોય ને તો દાળમાં મસાલો નાખી દો એટલે દાળનો સ્વાદ આવે કે. પછી આ દાદાને ભાવે તો આ લીધી છે. પછી આ મસાલા જ છે. ત્યાં છે ને દેશમાં મસાલા ઓછા મળે, એટલે આ પુલાવનો છે અને એક આ ખીચડીનો છે. આ મેં એક્સ્ટ્રા લઈ લીધા, બા કદાચ નાખીને ખાય તો. અને એક આ બોક્સ છે, જો આ મશરૂમનું છે, અને આ ટોપરાનું આવે. અને આ તે બિસ્કિટ છે, આ મતલબ આ ફરાળ માટે છે. ને હું મારા જેઠની છોકરી રહી કે ને, એને હમણાં મોળાકત આવશે ને તો એના માટે છે આ. એ પછી આ બિસ્કિટ છે, અને આ ફરાળી સેવડો છે, આ ગળો છે, 2 પેકેટ ગળા છે આ સેવડાના. અને આ તીખો સેવડો છે. આ ગળો સેવડો કે હું રોશનીને ખાવાનો, એને પાછા ઓલા મોળાકતમાં ખાવાનો ને મીઠા વગરનો, એટલે આ ગળો હોય એટલે આમાં મીઠું કાંઈ હોય નહીં. અને આ તીખો સેવડો છે, જો મસ્ત. અને આ 2 નાના પેકેટ અમે જીનલ માટે લઈ લીધા છે, કેમ કે આ બધું ભાગ ભાડે પછી માંગે તો આ તોડાય નહીં, એટલે આ 2 નાના પેકેટ. અને આ 2 ફરાળી જીનું માટે લાવ્યા, કેમ કે સ્કૂલે જાય તો કે ટિફિનમાં એક લઈ જાય, એમ એને ભાવે તો એમ. તો જો આટલું મોકલવાનું છે. અને મારે છે ને વધારાના ખાલી ડબ્બા પડ્યા છે, મતલબ નાના ડબ્બા છે ને, તો એ બધા મેં કીધું પેક કરીને જવા દઉં દેશમાં. એમાં નાની રૂમ છે ને, તો જો ક્યાંય હમાય એમ હોય નહીં, તો દેશમાં મોકલી દો, કેમ કે અત્યારે સોમાહાના બહાર મૂકું તો પલ્લી હળી જાય, મારે ભંગારમાં જાય. તો એ કરતાં મેં કીધું એક કરી દો. હવે કોથળી હમણાં શેટીમાંથી ગોતી પછી પેકિંગ કરી દેવાનું છે બધું. આ બધા ડબલા લાગ્યા છે. આને શું કરવા હોય? અહીંયા મારે આમાં રાજ જાય કે નહીં દુકાનમાં, તો ત્યાંથી લાવે. કેવા છે બધું પડ્યા પલળી ગયા બહાર, મેં બહાર મૂક્યા હતા પાછા. આનો કલર તો કંઈક અલગ જ છે, પણ બસ આટલા છે. કેમિકલ ભરેલા આવતા હોય ને બધા દુકાનમાં છે ને. રાજ તો મને ના જ પાડતા હતા, એ કે એવું કાંઈ નથી મોકલવું, એ ભલે આઈના પડ્યા કામ લાગશે, પણ એ મારે કામ ન લાગે. હું છે ને રસોડામાં જો આટલા ડબલા ઝાઝુ કાંઈ ભરવાનું આવે નહીં, હું ઝાઝો સામાન રાખું જ નહીં. અહીંયા રાખવી, રૂમ ફેરવી તો આપણે કેવી તકલીફ થાય. એટલે જો મારે આટલા જે છે કે નહીં, એ બસ એટલા બહુ થઈ ગયા, એટલે વધારાના કાંઈ જ નહીં. અને એક આ તે જો આ અમારે છે ને આ રાજને કાંઈક સિમ કાર્ડમાં લાગ્યું હતું, તો મેં કીધું આ અહીંયા જરૂર નથી પડતી. આ કાંઈક આપણે દેશમાં હોય ને બહાર ગયા હોય ને, તો પાણી પીવા માટે અહીંયા મોટું છે થોડુંક, તો મેં કીધું આ નહીં તે દેશમાં જ મોકલી દો. આ રાજને કેવું નથી પેકિંગ કરી દેવું છે, નકર એ કાંઈ ન મોકલવા દે એવું છે. જો આવડું છે, મસ્ત છે. નકર એ પાછા એમ કહે છે જરૂર પડે. પણ અહીંયા એટલી બધી ન પડે, એટલે દેશમાં મેં કીધું સારું રહે એમ થાય તે આ એમ. તો મેં કીધું ન્યાસ જવા દો હવે.
ત્યાં કામ લાગશે. અહીંયા તો પડ્યું પડ્યું કાંઈ ડબલ થવાનું છે નહીં, દેશમાં મોકલવાનું છે. મારે જો આ બધું મોકલવાનું છે ને, સાથે સાથે એક આ મોકલવાનું છે. આ પેકિંગ છે, તોડ્યું નથી મેં, તો મેં કીધું હવે આ નહીં મોકલી દઉં કા. જો મેં આમાં ઓલા ડબલા નાખ્યા છે વધારાના, આ બધું હવે ભરી દઉં. હાલો પછી છે ને શીનું લેવા આવી છે મારે, 3:45 થઈ ગયા છે. હાલો ફેમિલી, ખાવા આવી જાઉં. શાક ને રોટલી ખાવશું, સાસ નથી ખાતી, કેમ કે અત્યાર થયું ને મને પાછો આમ તાવ આવી ગયો હોય ને એવું થાય છે. રાજે મને કીધું હમણાં દવા લઈ આવી એમ, તો મેં કીધું જો હવે જવાનું નીચે ઉતરવાનું મન જ નથી થતું, એમ થાય છે કે હુઈ જાઉં. હુતીથી અત્યાર સુધી જીનું લઈ આવી, પછી હુતી જ રહી. એક જણ પાર્સલ પેક કર્યું, બીજું કાંઈ કર્યું જ નથી. મેં કીધું હુઈ જાઉં થોડીક વાર, અને ખાવા બેઠીશું. બસ પછી થોડુંક કામ થાય ને તો કરવાનું છે, નકર પાછું હુઈ જવાનું છે. આપણે કાંઈ મારે કરવાનું છે એવું થાય છે. મને મજા નથી આવતી એમ, એટલે કેમ કે મજા ન આવતી હોય તો. બહાર તો જો થોડોક મસ્ત તડકો નીકળ્યો છે, અને મેં કપડાં છે ને બધા અહીંયા નાખ્યા છે. થોડીક વાર આ ઘાવર મરી ગયા છે બધા, તો મેં કીધું મસ્ત વાહરી જાય ને એમ. આમ તો વાંધો ન આવે, કમ્ફર્ટમાં નાખ્યા હોય કે નહીં, એટલે બહુ વાસ ન મારે. ગોદડું ધોયું હતું જોઈ એક, જો કે બપોર સુધી વરસાદ હતો પણ વાંધો આવ્યો નહીં, પવન છે ને તે સુકાઈ ગયું. તાંજળિયાના રોપમાં એક મસ્ત તુલસીમાં નીકળ્યા છે જો અહીંયા, સરસ છે. અને આ તે કોળી ગયા, જો સુકાઈ ગયા હતા, નકર હાવ તાવ આવે પણ હરખાઈથી હોવાનું નહીં. જો હું નીંદર આવી ને તો જીનું મને જગાડી, મમ્મી વરસાદ આવી ગયો એ કે. જો ગોદડું ને કપડાં આવે, ઘાવર પાછું મારી ગયું. તો જો 8 વાગી ગયા છે, 8 ઉપર થઈ ગયું છે થોડુંક. અને 8માં 5 મિનિટની વાર હતી ને ત્યારે હું જાગી છી. જાગીને જો અહીંયા બેઠી ગયા છીએ અમે બે, અને હું વિચારું છું કે હવે 8 ઉપર 5 મિનિટ વહી ગઈ છે, તો મેં કીધું ખાવાનું શું કરું એમ. શું ખાવું જેનું તારે? દાળ ભાત કરી દે, મમ્મીના તાવ આવ્યો ને તે. દાળ ભાત? હા. દાળ ભાત તો અત્યારે વાર લાગી જશે, અને તાર પપ્પા ખાશે નહીં દાળ ભાત. એમ કરો, વઘારેલા ભાત કરી નાખો, હાલશે? હા. પછી અમારે જગાભાઈના ઘરે જવાનું છે. મારા જેઠાણી છે કે નહીં, ત્યાં દેવ આવ્યો છે કે નહીં દેશમાંથી, તો એની આરે બકાલું ને એવું કાંઈક થોડુંક વસ્તુ બાજરો મોકલો છે. મેં મગાવ્યો હતો, કેમ કે મેં કીધું ક્યારેક રોટલો કરું ને એમ. હમણાં થા પૂરો થઈ ગયો હતો, તો દેવ આવ્યો છે ને એને આરે મોકલો છે. તો જગાભાઈ ત્યાંથી એની રૂમે લઈ આવ્યા છે, તે અમારે ત્યાં લેવા જવાનું છે. તો મેં કીધું જો ખાવાનું કરી નાખું ફટાફટ, હમણાં રાજનો આવવાનો ટાઈમ થઈ ગયો છે, પછી આપણે કાંઈક આગળ કરીએ. તો મસ્ત ભાત ખાઈ લીધા છે, અને રાજ ગયા છે પાર્સલ બસમાં દેવા. મારે જવાનું હતું જગાભાઈને શાક લેવા, તો એ કે હું લેતા આવીશ, જવું નથી, કેમ કે કાંઈ મને બહુ મજા હતી નહીં. તો છે ને એ વાસણ ઘસીને જો બેઠી. અત્યારે કેટલા ખબર, 11:15 થઈ ગયા છે. રાજ મોડા આવ્યા થોડાક, અને પછી થોડીક વાર એના અમારે ફોન દેહમાં મોકલવાનો હતો ને, તો એના ફોટા એમાં થોડાક અમારા ફોટા હતા, તો એ બધા હું ટ્રાન્સફર કરતી હતી. ઓલ્ડ ફોટો હોય કે નહીં, જો હવે હું ઇન્સ્ટાગ્રામમાં મૂકવાની છું. મારા જે જૂના ફોટા હોય ને એ બધા યાદી રહી જાય ને, એટલે એક અલગથી ફાઇલ બનાવવાની છે. તો પછી મેં વાસણ ઘસ્યા, જોવો ને અહીંયા આટલા બધા હતા. ટિફિનને એવું લઈ ગયા હોય કે નહીં રાજ, અને બધા આડોશી પાડોશી હોઈ ગયા છે. એક ઓલા આપણે રિંકલબેન જાગે છે, મારી જેમ વાતો કરે છે, એના સાસુમાં આવ્યા છે ને. તો સારું, હાલો આજનો વિડીયો કાંઈ ખાસ બહુ બન્યો નથી, તો તમે તોય લાઇક શેર સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. હવે કાલનો વિડીયો છે ને બહુ મસ્ત અને લોંગ વિડીયો બનાવશું આપણે. સારો, અત્યારે હું હોઈ જાઉં, જીનલ ઓલરેડી હોઈ ગઈ છે, અને મારે હોઈ જવું છે, થાકી ગયા છે. મળવી કાલ નવા વિડીયો સાથે. લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો.